सबके वीरों की गाथा सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष्ण और बाल्टी बॉय। भारत है હું છું સંસ્કૃતિ, એક હરતી ફરતી એન્સાયક્લોપીડિયા. આમ તો હું એક શંખ છું, પણ ભારતનો દરેક ઇતિહાસ, દરેક પૌરાણિક કથા, દરેક સંસ્કૃતિ અને દરેક વાર્તા મને મોઢે યાદ છે. ક્રિશ, ટ્રિશ અને બાલ્ટી બોય મારા મિત્રો છે જે વાર્તાઓ સંભળાવે છે, અને એમને સાચી માહિતી આપીને મદદ કરવી એ જ મારું કામ છે. શું તમને પણ વાર્તાઓ સાંભળવાનો શોખ છે? તો ચાલો મારી સાથે, મજા આવશે. सुप्रभात दोस्तों. સુપ્રભાત સંસ્કૃતિ. અરે, તે જગાડ્યા તો પણ આ લોકો જાગ્યા નહીં. લાગે છે આમને સ્ટોરી નથી સાંભળવી. વાર્તા? ઉઠ બાલ્ટી બોય, ટ્રીશ વાર્તા સંભળાવે છે. સ્ટોરી? ક્રિશ લે જાગી ગયો. અરે, આ ચુહા બટાલિયન આમ એટેન્શનમાં શું કામ ઊભી છે? ટ્રીશ, સંભળાવ ને વાર્તા. સ્ટોરી કહું એ પહેલા એ જણાવો કે ભારતની સૌથી પહેલી રાણી કોણ હતી, જેણે ફિરંગીઓની સામે અડગ રહીને મુકાબલો કર્યો હતો? હું કહું ટ્રિશ? બતાવો બાલ્ટી બોય. રાણી લક્ષ્મીબાઈ. આમાં કઈ મોટી વાત છે? આ તો બધાને જ ખબર છે. સાવ ખોટો જવાબ. શું? ડિયર સંસ્કૃતિ, આ બધાએ મગજ તીવ્ર કરવા માટે શું ખાવું જોઈએ? દરરોજ એક મુઠ્ઠી બદામ. બદામ તો ઠીક છે, પણ સાચો જવાબ તો જણાવ. રાણી અબક્કા દેવી ઉર્ફ અભયા રાણી, ચોટા ડાયનેસ્ટીની રાણી. આપણા દેશનો ઇતિહાસ ફક્ત પરીક્ષામાં પાસ થવા માટે નહીં, એમાંથી કંઈક શીખવા માટે, પ્રેરિત થવા માટે સાંભળવો જરૂરી છે. વહાલી સંસ્કૃતિ, સ્ટોરી મોડ ઓન. સોળમી સદીમાં ભારતીય પશ્ચિમી દરિયા કિનારા પર કર્ણાટકના તુલુનાડુ રિજનમાં ચોટા રાજવંશનું એક નાનકડું રાજ્ય હતું, જેનું નામ હતું ઉલ્લાલ, જેની રાણી હતી અબક્કા દેવી. 16મી સદીમાં ભારતના વ્યાપાર સંબંધો ઓટોમન એમ્પાયર સાથે બહુ જ સારા હતા. ભારતીય મસાલાઓ, સોનું, મોતીઓ, કોટન જેવી વસ્તુઓ સારી કિંમત ઓટોમન બજારમાં મળતી હતી. વલ્લાહ, તમારા મસાલાઓએ તો ખાવાના સ્વાદમાં જ વધારો કરી નાખ્યો છે. ઉલ્લાલની રાણી અબક્કા દેવીને મારા સલામ કહી દેજો. જરૂર, અમે જલ્દી ફરીથી આવીશું. રાણી અબક્કા દેવીની વિશેષતા એ હતી કે તે પોતાના મહેલમાં ઓછી પોતાની પ્રજાની વચ્ચે રહેવું વધુ પસંદ કરતી હતી. દેવી, આ વખતે ઇલચી અને કાળા મરીનો પાક ઘણો ઉત્તમ થયો છે. વાહ, તમને આ વખતે હજી વધુ સારી કિંમત મળશે. રાણી અબક્કાની પ્રજા રાણીથી બહુ જ ખુશ હતી, પરંતુ એમના પતિ મહારાજ લક્ષ્મપ્પા એમનાથી ઘણા જ નારાજ હતા. રાણી સાહિબા, આ તમે ખોટું કરી રહ્યા છો. મહારાજ, હું પોતાની ફરજ સારી રીતે જાણું છું, પણ તમે આ ભૂલી રહ્યા છો કે મંગલુરુ બંગાળીનો એક ભાગ છે અને તમે બંગાળીના રાજા છો. મહારાજ, તમને આ ખબર છે કે પુર્તગાલી સેનાએ મંગલુરુના કિલ્લા પર પોતાનો કબજો કરી લીધો છે, તે છતાં તમે ચૂપ છો? તમારું ઉલ્લાલ અને મારું બંગાળી બંને જ નાના રજવાડા છે, અને પુર્તગાલી સેનાઓ આપણા કરતા વધુ શક્તિશાળી અને મોટી છે. એમની સાથે દોસ્તી કરવામાં જ આપણી ભલાઈ છે. પુર્તગાલી ક્યારે પણ આપણા દોસ્ત ન બની શકે. તમે મારા પતિ છો, પણ ઉલ્લાલની સુરક્ષા મારી ફરજ છે. એટલા માટે મેં નિર્ણય લીધો છે કે હવેથી પુર્તગાલી સેનાઓને ઉલ્લાવ વાર્ષિક મહેસૂસ નહીં આપે. જો તમારો આ જ નિર્ણય છે, તો હવે મારો નિર્ણય પણ સાંભળી લો કે હું ક્યારે તમારા રાજ્ય ઉલ્લાલમાં નહીં આવું અને મારી પાસેથી કોઈ પણ પ્રકારની મદદની આશા નહીં રાખતા.
રાણીની વાત સાચી હતી. પુર્તગાલી ક્યારે કોઈના મિત્ર ન થઈ શકે. ઓટોમન સામ્રાજ્યમાંથી વેપાર કરીને સમુદ્ર રસ્તે પાછા ઉલ્લાલના જહાજો પર પોર્ટુગલ સેનાએ હુમલો કરી નાખ્યો. આ તો પોર્તુગાલી જહાજ છે. બધાને સાવધાન કરી નાખો. જોરદાર લડાઈ થઈ, જેમાં પુર્તગાલી સેનાએ ઉલ્લાલના જહાજો પર કબજો કરી લીધો અને ઉલ્લાલના સેનાપતિને બંદી બનાવી લીધા. લૂંટેલો માલ અને બંદી બનાવેલા લોકોને મેંગલુરુ કિલ્લામાં લઈ ગયા, જે સેનાપતિ રિબેરોના કમાન્ડમાં હતો. ઉલ્લાલની આસપાસના રાજ્યોમાં ઘોષણા કરી દો કે જે કોઈ ઉલ્લાલની મહારાણી અબક્કા દેવીની સહાયતા કરશે કે વેપાર કરશે તો એને ગેરકાયદેસર માનવામાં આવશે અને ઉલ્લાલને હવેથી બમણું મહેસૂલ ભરવું પડશે. એ પછી જ તેઓ વેપાર કરી શકશે. જ્યારે આ વાત રાણી અબક્કા દેવી સુધી પહોંચી તો એમણે સેનાપતિ રિબેરોને એક સંદેશ મોકલ્યો. તમે સેનાપતિ રિબેરોને મારો સંદેશો આપી દેજો કે તેઓ તરત જ મારા સરદાર, મારું જહાજ અને બધો સામાન પાછો આપી દે. એ સાથે જ એમણે આપણા લોકોને માર્યા છે અને આપણું નુકસાન કર્યું છે એની 1000 સોનાની મુદ્રાઓ આપીને ભરપાઈ કરે. ભરપાઈ? તદ્દન બકવાસ! આ સંદેશ સાંભળીને રિબેરો અસ્વસ્થ થઈ ગયો. ટ્રેશ, આ પોર્તુગાલી સેનાઓ રાણી અબક્કાને આટલી હેરાન કેમ કરી રહી હતી અને તેઓ હતા કોણ? મલબાર કિનારો, જે દક્ષિણ ભારતનો ભાગ હતો, ત્યાંથી પુર્તગાલીઓએ મસાલાઓનો વ્યાપાર કરવાનું શરૂ કર્યું, જેના લીધે પુર્તગાલી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થવા લાગી અને એના કારણે એમની લાલચ વધવા લાગી. દોસ્ત બનીને આપણને દગો આપવા લાગ્યા અને ધીમે ધીમે આપણા દરિયાકાંઠાની જમીન પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. પુર્તગાલીઓએ આખા દરિયા કિનારા પર કબજો જમાવી લીધો અને ગોવાને પોતાનું મુખ્યાલય બનાવી લીધું. એનો અર્થ તેઓ વેપારીઓ નહીં, ચાંચિયાઓ હતા. યુ આર રાઈટ. પછી શું થયું? પછી આક્રમણ! જ્યારે પુર્તગાલી સેનાએ ઉલ્લાલ પર આક્રમણ કર્યું તો રાણી અબક્કા પણ તૈયાર હતી. હું મારી માતા મહારાણી હિરિયા અબક્કા દેવીને આપેલા વચનનું પાલન કરીશ અને ઉલ્લાલની રક્ષા માટે હંમેશા લડીશ. મંગલુરુના કિલ્લાને ચારે તરફથી ઘેરીને આપણી સેના એક સાથે હુમલો કરશે. આપણું એક જ લક્ષ્ય છે, આપણા ઉલ્લાલની સુરક્ષા. એક ઘમાસાન લડાઈ પછી રાણી અબક્કાની સાહસિક સેનાની સામે પુર્તગાલી સેનાએ હાર સ્વીકારી લીધી. આ જોઈને સેનાપતિ રિબેરો ત્યાંથી નાસી છૂટ્યો. આ રીતે રાણી અબક્કાએ ફક્ત મંગલુરુ કિલ્લા પર કબજો જ ન કર્યો, પણ કેદમાં રહેલા પોતાના સરદાર સહિત બાકી સૈનિકોને પણ છોડાવી લીધા. ઉલ્લાલના જહાજમાંથી લૂંટાવવામાં આવેલો સામાન જ નહીં, પરંતુ પુર્તગાલી સરકારના 4 જહાજ પણ પોતાના કબજામાં કરી લીધા. અને આ પુર્તગાલીના મોઢા પર એક કડક તમાચો હતો. સેનાપતિ રિબેરો જ્યારે ભાગીને ગોવાના પોર્ટુગલ ગવર્નર સુધી પહોંચ્યા, રાણી અબક્કાના ડરથી ભાગી આવ્યા. કુટીનો, તમને ઉલ્લાલ પર કબજો મેળવવાનો આદેશ આપું છું. થોડા દિવસો પછી 20 વોરશિપ અને 3000 સૈનિકો સાથે કમાન્ડર કિનોએ ઉલ્લાલ પર હુમલો કરી નાખ્યો. પણ રાણી અબક્કા પણ પૂરી રીતે તૈયાર હતી. એમની પાસે પુર્તગાલી સેનાને જબરદસ્ત જવાબ દેવાની એક અનોખી રીત હતી. એમણે નાળિયેરની છાલને તેલમાં ડુબાડીને પોતાના તીરના અણી પર બાંધીને એમાં આગ લગાડી દીધી અને આ બળી રહેલા તીરોની વર્ષા પુર્તગાલી જહાજો પર એવી કરી કે કુટીનોની અડધાથી વધારે સેના ઉલ્લાલના કિનારા સુધી પણ ન પહોંચી શકી.
અને પછી રાણીએ પોતાની સેના સાથે ફરીથી કર્યું આક્રમણ. કહેવાય છે રાણી અબ્બક્કા મહાદેવીએ 4 દિવસ પુર્તગાલી સૈનિકો સાથે હિંમતપૂર્વક લડાઈ કરી અને પોતાની માને આપેલું વચન પૂરું કર્યું. ઉલ્લાલની જમીન પર પુર્તગાલીઓની હુકુમત ચાલવા જ ના દીધી અને અબ્બક્કા મહાદેવી પછી એમની બંને બહાદુર દીકરીઓએ ઉલ્લાલની રક્ષા કરી. અને હા, કર્ણાટકમાં ફોક ડાન્સ દ્વારા આજે પણ અબ્બક્કા રાણીની વાર્તા સંભળાવવામાં આવે છે. એ આજે પણ તુલુનાડુ પ્રાંતના લોકોમાં જીવિત છે અને આજની દર વર્ષે અબ્બક્કા દેવી તહેવાર પણ ઉજવવામાં આવે છે. અને આની સાથે જ ટ્રેશને વાર્તા સંભળાવવા માટે મળે છે રાણી અબ્બક્કા મહાદેવી એવોર્ડ. સ્ટોરી સંભળાવવા માટે નહીં, પરંતુ આ એવોર્ડ દર વર્ષે તુલુનાડુમાં અબ્બક્કા રાણી જેવી વીરાંગનાઓને સાંસ્કૃતિક અને વિભિન્ન ક્ષેત્રમાં ઉપલબ્ધિ મેળવવા માટે આપવામાં આવે છે. સાચું કહ્યું સંસ્કૃતિ? એકદમ સાચું. અચ્છા ટ્રિશ, આ જણાવ તે આનું નામ સંસ્કૃતિ કેમ રાખ્યું છે? સંસ્કૃતિ તું જ જણાવ. ભારતની સંસ્કૃતિ ઘણી વિવિધ, વિશાળ અને ભવ્ય છે અને તમારા બધા સાથે આનો પરિચય કરાવવો એ જ મારો ઉદ્દેશ્ય છે. એટલા માટે મારું નામ સંસ્કૃતિ રાખ્યું છે અને હું દરેક ભારતીયના દિલમાં રહું છું. દોસ્તો, મને સંભાળીને રાખજો. ગર્વથી કહો. મિત્રો, જો આ વાર્તા સંભાળવામાં તમને બધાને આટલી મજા આવી તો વિચારો જોવામાં કેટલી મજા આવશે. જુઓ ક્રિશ, ટ્રીશ, પાર્ટી બોય, ભારત છીએ અમે દર રવિવારે સવારે 11 વાગે દૂરદર્શન પર. અને અમારા સ્ટ્રીમિંગ પાર્ટનર્સ છે Amazon Prime Video અને Netflix. સ્ટે ટ્યુન્ડ.